ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શિક્ષણ વ્યવસ્થા પર ટિપ્પણી કરી છે, જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। આનંદીબેને ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં નિવેદન આપતા કહ્યું કે ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે, કરોડોની ગ્રાન્ટના ઉપયોગ સામે સવાલો ઉઠાવ્યો છે। સાથે જ તેમણે જણાવ્યું કે આ સમસ્યાના નિવારણ માટે યુપી ડિજીલોકરમાં ડિગ્રી આપવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દાને લઈ જનતાના મંતવ્યો જાણીશું। ત્યારે સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી આનંદીબેન પટેલના નિવેદનને લઈને તેમના શું છે મંતવ્યો તે જાણીએ। રાજ્યપાલ ઉત્તર પ્રદેશના જે છે આનંદીબેન પટેલ, એમણે જે પણ ટિપ્પણી ગુજરાત વિદ્યાપીઠથી કરી છે એ માત્ર એક સંસ્થા સુધી સીમિત નથી, પણ હું એવું માનું છું કે સમગ્ર ઉચ્ચ શિક્ષણનું જે આખું સિસ્ટમ છે એના માટે કે ચિંતાનો વિષય છે। એનું કારણ એ છે કે જે ડિગ્રી છે માત્ર એક ઓળખપત્ર નથી, પણ આખા સમગ્ર યુનિવર્સિટીનું અને આખા શિક્ષણનું એક લાયબલ વસ્તુ છે, એક જવાબદારી છે, ટ્રાન્સપરન્સીની એક ડોક્યુમેન્ટ કહેવાય બધા વિદ્યાર્થીઓ માટે। અને બીજી વાત કે એ કે આનંદીબેને જે પ્રશ્નો ઉઠાવ્યા છે કે સૌથી પહેલી વાત તો એક ડિગ્રીની વાત કરી, તો ડિગ્રીનું જે ભ્રષ્ટાચાર ચાલે છે, નકલી ડિગ્રીઓ ચાલે છે, તો એને રોકવા માટે જે ઉત્તર પ્રદેશમાં એક પગલું લીધેલું છે કે ડિજિટલ લોકર દ્વારા ડિગ્રી આપવામાં આવે, તો એ બધા રાજ્યો માટે એક પ્રેરણાદાયક એક વસ્તુ બની શકે છે એનાથી। અને એનાથી ડિગ્રીમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, નકલી ડિગ્રીઓ ઓર ફ્રોડ ને એ બધું થઈ રહ્યું છે, આપણે રોકી શકાય છે। બીજી વસ્તુ, એમણે ગ્રાન્ટ ઉપર એક પ્રશ્ન ઉપાડ્યો છે, તો ગ્રાન્ટ ઉપર જે પ્રશ્ન ઉપાડ્યો છે તો એ બી એક વ્યાજબી વસ્તુ છે, કારણ કે જે બી વિદ્યાર્થીઓ છે, જે બી માતા પિતા છે, જે બી ગ્રાન્ટના જે કરદાતા છે, તો એ લોકોને બી એ વસ્તુ માટે એ જાણવાનો પૂરેપૂરો હક છે। એનું કારણ એ છે કે બધા ડિગ્રી માટે અને ગ્રાન્ટ માટે સરકાર તો પોતાના પ્રયત્ન કરતી હોય છે, પણ જે નીચે જે બી એમ્પ્લોઈઝ હોય છે જે કે ભ્રષ્ટાચાર કરીને પછી એમાં બધા ફ્રોડ વગેરે કરતા હોય છે, તો એ બધું ફ્રોડ ના થાય, એ બધું અટકાય અને વિદ્યાર્થીઓને એનો ડાયરેક્ટ એનું જે બેનિફિટ મળે, એના માટે એટ ધ એન્ડ જે યરલી જે રિપોર્ટ બને છે એમાં સારો ઓડિટ થાય, એનું સારું એક બેલેન્સ શીટ બને અને બધા માટે જાહેર માટે એક દેખાય એવી રીતે કે કયા નાણાં ક્યાં યુઝ થયા છે, અને બધા વિદ્યાર્થીઓ માટે એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, શોધ માટે, સંશોધન માટે અને ડિજિટલાઇઝેશન માટે એ વિદ્યાર્થીઓ માટે યુઝ થાય અને સારા શિક્ષણ માટે યુઝ થાય, જેથી આપણી આવનારી પેઢી છે એનું મૂળભૂત જે છે બેઝ છે એ તો શિક્ષા જ છે। તો આવનારી પેઢી અગર જે બી શિક્ષા લઈ રહી છે આવી અગર ભ્રષ્ટાખોર માટે હશે અને આવી ઇનટ્રાન્સપરન્ટ હશે, આવી લૂપહોલ્સવાળી હશે, તો એ વસ્તુ ક્યાંય ને ક્યાંય બેઝ જ નથી, એ કોઈ લાયબલ જ છે જ નહીં। તો સારી શિક્ષા માટે અને એક સારા બેઝ માટે જે વિદ્યાર્થીઓના યુથ માટે કંઈ વસ્તુ છે તો એ સારી ડિગ્રી ફ્રોડ મુક્ત હોય અને એ ટાઈપનું યુઝ કરી શકાય આપણે, એ માટે આનંદીબેને જે બી પ્રશ્નો ઉઠાવ્યા છે કોઈ ઉપર આક્રમણ નથી, પણ સારા સિસ્ટમ માટે જે જવાબદાર હોય અને ઈમાનદાર હોય એના માટે એક સ્મરણપત્ર છે। આ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાચી છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે જીકાસનું બી પોર્ટલ હતું, એના પર બી વિદ્યાર્થીઓને એડમિશન ઘણીવાર મળ્યા નથી, કેટલા પણ આંદોલન કર્યા ત્યારે સિસ્ટમ જાગ્યું, પણ હજી બી ઘણા હજારોમાં વિદ્યાર્થીઓ એવા છે જે લોકોને એડમિશન મળતા નથી અને બધું ઇનટ્રાન્સપરન્ટ જ છે, ક્યાં જાય છે, કેવી રીતે એડમિશન પ્રોસેસ થાય છે કોઈને ખબર જ નથી હોતી, અને જીકાસ પોર્ટલ પર ક્યાંક ને ક્યાંક એમાં ફેલ થાય છે। અને ગ્રાન્ટ સરકાર ટ્રાઇબલ વિદ્યાર્થીઓ છે કે બહેનો માટે છે, ડિસેબિલિટીવાળા જે વિદ્યાર્થીઓ છે, બધા માટે અલગ અલગ ગ્રાન્ટના છે ને ઘણા બધા નાણાકીય એવા પાસ થતા હોય છે, પણ એ ગ્રાન્ટનું ક્યાંય હજી બી લાયબલ વસ્તુ જે છે એ આપણને જોવા ઘણી જગ્યાએ લૂપહોલ્સવાળી જ જોવા મળે છે, એનું પણ એક ટ્રાન્સપરન્ટ ક્યાંય બહાર આવતું જ નથી કે કેવી રીતે યુઝ થાય છે ને કેવી રીતે નહીં। તો એ જાણવા માટે બધાનો, માતા પિતાનો, વિદ્યાર્થીઓનો, કરદાતાનો અને બધાને જાણવું એક અધિકાર જ છે એમનો। આનંદીબેન પટેલ રાજ્યપાલ બનીને જે વિષય ઉઠાવ્યો છે એ સરાસર એક સાચો વિષય છે, કારણ કે આજે આપણને બી ખબર છે કે કેટલા રાજ્યોમાં એવી કોલેજો છે જે અનઓથોરાઇઝ છે, જે ગવર્મેન્ટમાં નામ જ નથી બોલાતું, અને આપણા બધાને ખબર છે કે ડિગ્રી કેટલી બ્લેકમાં વેચાય છે। આજે આપણે ધારો કે MBBSનું કટ ઓફ દેખીએ છીએ તો લોકો 2-3 વર્ષનું ડ્રોપ લઈને નીટમાં MBBS સારું એડમિશન માટે કરે છે, પરંતુ છેલ્લે 40-50 લાખમાં બ્લેકમાં પૈસા આપીને MBBSની ડિગ્રી મળી જાય છે। અને મેઇન વાત, જે હિસાબે યુનિવર્સિટીનું ગ્રાન્ટનો વિષય ઉપાડ્યો એ સાચો વાત છે, કારણ કે રાજ્યભરમાં અલગ અલગ યુનિવર્સિટી આવે છે, તેમાં કેટલી ગ્રાન્ટ પાસ થાય છે, પરંતુ એ ગ્રાન્ટનો અમલ કરવામાં નથી આવતું। ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ સેન્ટ્રલ યુનિવર્સિટીનું આપણે ઉદાહરણ લઈએ, એમાં કોઈ સરકાર તરફથી ગ્રાન્ટ આવી છે કે આટલી બિલ્ડિંગ બનશે, પણ આજ સુધી બિલ્ડિંગનું નિરાકરણ નથી થયું, કાં તે બિલ્ડિંગનું કોઈ સ્ટ્રક્ચર કે એવું કશું બન્યું નથી, અને ગ્રાન્ટના પૈસા ક્યાં જાય છે આજ સુધી કોઈને ખબર નથી।
ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે વાત કરી કે ગ્રાન્ટના પૈસા ક્યાં જાય છે, સાચી જ વાત છે. પણ હજી પણ એવી ગ્રાન્ટો કેટલી પણ યુનિવર્સિટી હોય કે કોઈ પણ યુનિવર્સિટીમાં ગ્રાન્ટ પાસ તો થતી જ હોય છે સરકારી, છતાં પણ આ પૈસા ક્યાં જાય છે તે કોઈને ખબર નથી. હવે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને આપનું શું કહેવું છે? ભ્રષ્ટાચાર તો કાયદેસર થાય છે, કારણ કે જે ગ્રાન્ટ હોય એ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પાસ થાય છે, પછી પાસ થઈને ગુજરાત ગવર્મેન્ટ અને પછી છેલ્લી યુનિવર્સિટીના હાથમાં ગ્રાન્ટ આવે છે. હવે આપણાને તો ખબર નથી કે કેટલા ગ્રાન્ટના પૈસા, ધારો કે કોઈ 200 કરોડની ગ્રાન્ટ પાસ થઈ, એનામાંથી કેટલે છેલ્લી યુનિવર્સિટી પાસે આવી. ધારો કે 50 કરોડ યુનિવર્સિટી પાસે આવ્યા, હવે 50 કરોડમાંથી યુનિવર્સિટી કેટલા વાપરે છે અને પોતાના ઘરના ખિસ્સા કેટલા ભરે છે એનો તો આપણને કોઈ આઈડિયા નથી. અને જો ભ્રષ્ટાચારની વાત કરે તો 100% બધી યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થાય છે. જે મોટા પ્રોજેક્ટો મળે છે તે પ્રોજેક્ટનો યુનિવર્સિટી અમલ નથી કરતી અને પૈસા બધા પોતાના ખિસ્સામાં નાખે છે. ગુજરાત વિદ્યાપીઠમાં સંઘના સ્નાતક શતાબ્દી વર્ષનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આનંદીબેન પટેલે ખૂબ જ મહત્ત્વના મુદ્દા બે ઉઠાવ્યા છે. એક છે કે ડિગ્રીનું ભ્રષ્ટાચાર, કે ડિગ્રી કઈ રીતે લોકો ખોટી બનાવે છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાંથી ખોટી ડિગ્રીઓ બનાવે છે અને આગળ એનો સરકારીમાં ને એમાં ઉપયોગ કરતા હોય છે. તો એ ડિજીલોકર દ્વારા ડિગ્રી આપવામાં આવે એવો આનંદીબેને મુદ્દો ઉઠાવ્યો. તો એ 100% સાચી વાત છે કે ડિજીલોકર દ્વારા ડિગ્રી આપવામાં આવશે તો એનું એક ડોક્યુમેન્ટેશન રહેશે અને આગળ જતાં કે આવો ભ્રષ્ટાચારની એ જે લોકો કરે છે તો એમાં ઘટાડો થશે. બીજી વાત આવે છે યુનિવર્સિટીને મળતી ગ્રાન્ટ. તો ઘણી યુનિવર્સિટીઓને બધી સ્ટાર્ટઅપ માટેની ને વગેરે હોસ્ટેલ માટે, ફૂડ માટે અલગ અલગ ગ્રાન્ટો મળતી હોય છે, પણ યુનિવર્સિટી એનું સ્ટુડન્ટના વેલફેર માટે અમલીકરણ નથી કરતું અને એ લોકો પોતાના ખિસ્સા ભરવામાં જ વધારે ધ્યાન રાખે છે. તો એનો પણ આપણે હિસાબ લોકો માંગે આરટીઆઈ થકીને એવી રીતે અલગ અલગ સ્ટુડન્ટોને પણ જાગૃતતા મળવી જોઈએ કે ભાઈ આવી ગ્રાન્ટો અમારે કોલેજ યુનિવર્સિટીમાં મળે છે, તો એના માટે સરકારે આગળ પગલાં લેવા જોઈએ. જે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે સરકારે જે છે તે પગલાં લેવા જોઈએ, આવા ભ્રષ્ટાચારને મિટાવવો જોઈએ, કારણ કે ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે. કેમેરામેન કુણાલ રાણા સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા એક ટકોર છે તે કરવામાં આવી છે. સમગ્ર ભારતની જે અલગ અલગ યુનિવર્સિટી આવેલી છે તેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો છે તે મળે છે, પણ આ ગ્રાન્ટો અંતે ક્યાં જાય છે તેને જ લઈને ક્યાંક તેઓએ સવાલો ઊભા કર્યા છે. આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ પ્રકારની એક ટકોર કરી છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે અલગ અલગ યુનિવર્સિટીઓમાં જાય છે, પણ આ ગ્રાન્ટ છે તે ક્યાંક ને ક્યાંક પહોંચતી નથી વિદ્યાર્થીઓ સુધી. મારું નામ જય મહેતા છે, હું લોનો સ્ટુડન્ટ છું. આજે આનંદીબેન પટેલ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવેલ છે કે ભાઈ ખરેખર જે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે જે ગ્રાન્ટ આવે છે એ જાય છે ક્યાં? તો આપણે વાત કરીએ તો ઘણા બધા ટેન્ડરો કરી નાખે છે અને પોતે અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે પૈસા ઘરે લઈ જતા હોય, બોગસ ટેન્ડરો કરે છે. પછી વિદ્યાર્થીઓ જે પીએચડી કરતા હોય એ વિદ્યાર્થીઓને ટૂંકમાં જે પૈસા ફાળવવામાં આવે છે એ જે શિક્ષક હોય એ કોઈને કોઈ જગ્યાએ વેડફી નાખતા હોય છે અને વિદ્યાર્થીઓને ખોટી લાલચ આપી અને આવી રીતે કરતા હોઈએ છીએ. તમે શું કહેશો? એક ટકોર ક્યાંક કરવામાં આવી છે અને આ જે મુદ્દો છે તે પહેલાં પણ સામે આવી ચૂક્યો છે કે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અપનાવવામાં આવે છે. ગ્રાન્ટ જ્યારે સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા. નમસ્કાર, કૌશલ પરમાર. જે આનંદીબેન પટેલે કહ્યું છે એમાં આપણે કહીએ તો યુનિવર્સિટીમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં તો એ લોકો કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર કરતા હોય એવું દેખાય છે. ડિગ્રીઓમાં પણ ભ્રષ્ટાચાર સામે દેખાય છે. અત્યારે એ લોકોની નીતિ એવી છે કે બંડલ દો ડિગ્રી લો. તો આપણે એ નીતિ માટે એ લોકોએ જે બહાર પાડ્યું છે કે ડીજી જે આપણે જે એપ્લિકેશન છે એમાં સરકાર દ્વારા ડિગ્રી ચડાવવામાં આવે તો એ એક પારદર્શકતા થઈ છે અને ગ્રાન્ટમાં આપણે કહીએ તો કોઈ પણ એવી કમિટીની રચના કરવી જોઈએ અથવા તો પ્રાઇવેટ એજન્સી એમાં મૂકવી જોઈએ કે જે ગ્રાન્ટનો હિસાબ મેળવી શકે. ખરા અર્થમાં તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે ગ્રાન્ટ જે ફાળવવામાં આવે છે તે પહોંચે છે વિદ્યાર્થીઓ સુધી? નમસ્કાર, મારું નામ કહાન સાધુ છે. હું નેનો સાયન્સનો વિદ્યાર્થી છું. ગુજરાત વિદ્યાપીઠમાં જે સંઘ શતાબ્દી જે નો આ કાર્યક્રમનું આયોજન થયું એમાં મહામહિમ શ્રીએ જે કીધું
એ પ્રમાણે રિઝલ્ટ સીધા ડિજી લોકરમાં એ પ્રોવાઈડ કરે છે વિદ્યાર્થીઓને. એટલે ક્યાંક ને ક્યાંક મને એ સરકારશ્રીની નીતિ સારી લાગે છે કે આ રીતે વચ્ચેથી વચેટિયાઓ નીકળી જાય અને જે બોગસ ડિગ્રીઓ સપ્લાય જે વધતું હોય છે, અને આ જે ભાઈએ કીધું એ પ્રમાણે કે બંડલ દ્યો અને ડિગ્રી લ્યો, એ રીતનું પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં અને ઘણી સરકારી યુનિવર્સિટીઓમાં પણ આ રીતનું કામકાજ હાલતું હોય છે. એટલે સરકારશ્રીની જે નીતિઓ છે એને ખરા પગે અધિકારીઓ શ્રી પણ વહન કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આવા વાતાવરણના લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે. એટલે આ નિર્ણયને વિદ્યાર્થીઓ તરીકે હું એક સારો નિર્ણય હું ગણાવી શકું છું. તમે શું કહેશો? શું નામ? નમસ્તે, મારું નામ પ્રેમ ધાણેજા છે, વિદ્યાર્થી પ્રતિનિધિ છું હું અત્યારે. શું કહેશો? ખાસ તો જે આનંદીબેન પટેલ દ્વારા જે ટકોર કરવામાં આવી ગ્રાન્ટને લઈને, વાસ્તવિકતા શું કહેશો આને લઈને? નહીં, આ ખૂબ જ સારો વિદ્યાર્થી પ્રત્યેનો નિર્ણય છે, કારણ કે વચ્ચે આમાં જે આ કાનભાઈએ કીધું કે જે બંડલ દ્યો ને ડિગ્રી રહ્યો, એ બાબતની ઘણી આમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આ વસ્તુ થતી હોય છે. તો આમાં વચ્ચેથી આ બધું નીકળી જાય તો પછી એક સારો વિદ્યાર્થી હિત બાબતનો નિર્ણય રહ્યો કે પછી આનંદીબેન પટેલે જે કીધું કે પછી ડિજી લોકર થ્રુ ડાયરેક્ટ ડિગ્રી આપી દે છે. તમે શું કહેશો? ખાસ તો જે લાભ મળવો જોઈએ વિદ્યાર્થીઓને, યુનિવર્સિટીને, તે ખરા અર્થમાં અલગ અલગ યુનિવર્સિટીને મળે છે કે કેમ? જે સરકાર જે લાભ આપે છે ગ્રાન્ટ તરીકે, એ ખરેખર જે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે, આપણે ઘણી બધી કોલેજોમાં જોઈએ કે વિદ્યાર્થીઓને ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તો વિદ્યાર્થીઓના અકાઉન્ટ જ જે કોલેજના સત્તાધીશો છે એની પાસે હોય છે કે પોતે જ ખાતું ખોલાવી દે અને એમાં જે પેમેન્ટ કન્ડિશન હોય ને એ લોકો જ ઉપાડીને પાછા લઈ લે છે, અને બધા એના ટ્રાન્ઝેક્શન પણ વિદ્યાર્થીઓના ખાતામાં જ કરે છે. આપણે જોવા જઈએ તો એક મોટી તપાસ બેસે અને કાનૂની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. યુનિવર્સિટીમાં જે ગ્રાન્ટ આપે છે વિદ્યાર્થીઓ માટે, કે જે પીએચડી કરતા હોય એ વિદ્યાર્થી હોય, તો એની ખરેખર વિદ્યાર્થી સુધી પહોંચતી નથી. તમે શું કહેશો કે પીએચડી વાળા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા હોય છે, અને એ વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓને ખરેખર લાભ જોતો હોય છે અને તેઓને નથી મળતો? અત્યારના સમયમાં ધ્રુવભાઈ આપણે વાત કરીએ તો ઘણીવાર ભૂતકાળમાં પણ પીએચડીના કૌભાંડો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓને ઘણી બધી રીતે અવગણના થાય છે. એમાં જે સાચા વિદ્યાર્થીઓને ખરેખર જેને ભણવું છે એ લોકો પાછળ રહી જાય છે, અને બીજી ફોરેનની અથવા તો બીજી કોઈ લોભામણી દઈને આ લોકો એમાં ગ્રાન્ટ જે આવી છે એમાં પૈસા વાપરી અને એ લોકોને આગળ વધારે છે, અને જે લોકોને ખરેખર ભણવું છે એ લોકો પાછળ રહી જાય છે. તમે શું કહેશો કાનભાઈ? ખાસ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો અહીં પર કઈ પ્રકારની સ્થિતિ છે ગ્રાન્ટને લઈને? ગ્રાન્ટ તો સરકારશ્રી દ્વારા સત્તામાં હોય એટલે તો ફાળવતા જ હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો પ્રમાણે ગ્રાન્ટનો સાચો ઉપયોગ કરવામાં આવે. જેમ કે નાના મોટા કોન્ટ્રાક્ટરોને આપેલા કોન્ટ્રાક્ટો હોય, જેમ કે પંખા છે, લાઇટ છે, કુલર છે, અને નાની મોટી વ્યવસ્થાઓ હોય છે, કેમ કે કેન્ટીનની વ્યવસ્થા છે, અને ઘણા બધા એવા બાંધકામો છે કે જે બનાવ્યા પછી અમેન્ડમેન્ટ હાલતમાં પડ્યા હોય, અને ઘણા બધા બાંધકામ એવા છે કે બન્યા પછી 2-3 વર્ષની અંદર એમાં તિરાડો દેખાવા માંડે. તો આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ઇઝ ઇક્વલ ટુ આમાં બાળકોનું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું, કે માસ્ટર ડિગ્રી આપણે આપીએ છીએ તો એ 3 વર્ષ એવી રીતના છોકરાઓ ભણે કે લાઇટ પંખા ના હોય, એસીની ગ્રાન્ટ હોય, પાર્કિંગની વ્યવસ્થા ના હોય, પણ આ બધી વસ્તુની જો પ્રોવાઈડ કરી હોય, ગ્રાન્ટે આપેલી હોય સરકારશ્રીએ, તો અધિકારીઓ દ્વારા આ બધી વસ્તુનું ચોકસાઈપૂર્વક એક નિર્ણય લઈ અને એક અરેન્જમેન્ટ સારું કરવામાં આવે કે વિદ્યાર્થીઓને ગ્રાન્ટનો ઉપયોગ મળતી તો હોય જ છે. ગ્રાન્ટ તો ફાળી દેવામાં આવે છે, પણ ખરા અર્થમાં ગ્રાન્ટનું સુપરવિઝન થાય છે સરકાર દ્વારા? નહીં, સરકાર દ્વારા તો ખરેખર ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ યુનિવર્સિટી કઈ રીતના એનું યુટિલાઇઝ કરે છે તે ઘણીવાર સરકાર દ્વારા પહોંચવામાં આવતું નથી. સુપરવિઝનમાં ક્યાંક ને ક્યાંક સરકારની થોડીક ખામી રહે છે. ચોક્કસથી આ આપણી સાથે વિદ્યાર્થીઓ જો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા અનેક ગ્રાન્ટો છે તે ફાળવવામાં આવે છે અનેક યુનિવર્સિટીને, પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે ઉણપ છે તે રહી જાય છે, અને આ ઉણપના કારણે તેનો સીધો ભોગ છે તે વિદ્યાર્થીઓ બનતા હોય છે અને તે સંસ્થા બનતી હોય છે. કર્મસન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલો સ્નાતક સંઘ જે કાર્યક્રમ હતો તે દરમિયાન ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ દ્વારા વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ઉપર ગંભીર ચિંતાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં અપાતી ડિગ્રી હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે, અને આ દૂષણને ડામવા માટે તેમને ઉત્તર પ્રદેશમાં અપનાવેલી ડિજી લોકર પદ્ધતિનું ઉદાહરણ તેમને આપ્યું હતું.
તેમને આ ઉપરાંત પણ તેમને જણાવ્યું હતું કે આંગણવાડીઓને પાયાની સુવિધાઓનો અભાવ સામે યુનિવર્સિટીને મળતી અઢળક ગ્રાન્ટનો ઉપયોગ પણ વેધક સવાલો ઉઠાવે છે. આ જ મુદ્દાને લઈને અત્યારે જે યુવાઓ છે, જે કોલેજમાં ભણવાના વિદ્યાર્થીઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું અને તેમનું મંતવ્ય જાણીશું. જે પ્રમાણે નિવેદન આપ્યું છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના આનંદીબેન પટેલ, કેવી રીતે જુઓ છો? જે રીતે આનંદીબેન પટેલની વાત કરીએ તો એક સંવિધાનિક પદ પર બેઠા છે અને આ પદ પર બેસીને, આટલા મોટા પદ પર બેસીને આ રીતના શબ્દોનો ઉપયોગ કરો તે કંઈક ને કંઈક શિક્ષણને યોગ્ય લાગતું નથી. તે પોતે પણ એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે, સીએમ રહી ચૂક્યા છે અને હવે તે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને સ્નાતક ડિગ્રીના સમય વખતે તેઓએ જે શબ્દનો ઉપયોગ કર્યો કે દીકરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે, એટલે કંઈક ને કંઈક શિક્ષણ પર મોટો સવાલ ઊભો કરી રહ્યા છે. આનાથી જે યુવાનો જે શિક્ષણ પ્રત્યે જે લોકો શિક્ષણ પ્રત્યે જે એ હોય છે તે લોકોનું ધ્યાન ભટકાઈ શકે તેવું લાગી આવે છે અને શિક્ષણમાં મોટો પ્રશ્ન એ ઉઠાવી રહ્યા છે જે પોતે એક એજ્યુકેશન મિનિસ્ટર હતા, જેનાથી શિક્ષણને પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે. અને જે બીજો એક પોઈન્ટ એમણે ઉઠાવ્યો છે કે જે કરોડોની ગ્રાન્ટ જે આપવામાં આવે છે તે ગ્રાન્ટ ક્યાં જાય છે, ગ્રાન્ટોનો વેડફાટ થઈ રહ્યો છે. તો તમે પોતે સિસ્ટમની અંદર રહેલા છે, સિસ્ટમની અંદર તમારા જ માણસો છે, તમારા જ માણસો ગ્રાન્ટને ફાળવે છે, તમારા જ માણસો ગ્રાન્ટનો ઉપયોગ કરે છે, તો કઈ જગ્યાએ ઉપયોગ કરે છે તમારે જોવાનું છે. તો તમે જ તમારી સિસ્ટમ પર લગામ નહીં રાખો તો કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થશે જ તેવું લાગી આવે છે. ચોક્કસ ભ્રષ્ટાચાર છે તેવી રીતનું લાગી આવે છે. આપણે પૂછીશું તો જે પ્રમાણે રાજ્યપાલ અત્યારે તે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, ઉત્તર પ્રદેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, યોગી આદિત્યનાથ સારું કામ કરી રહ્યા છે, તો આવું નિવેદન આપવું કેટલું યોગ્ય માનો છે? જો એક હોદ્દા પર બેસ્યા પછી રાજ્યપાલ તરીકેના આવું નિવેદન આપવું એ તદ્દન ખોટું છે. જે તે સમયે પાછલા વર્ષોની અંદર અહીંયા મુખ્યમંત્રી પણ રહેલા છે અને એજ્યુકેશન મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તો એ સમયે એમણે આવા બધા ડિસિઝન કેમ ના લીધા જેનાથી આ નિવેદન એમને આજે આપવું પડે? ઘણા બધા, જો હું MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું ને મારી સાથે મારા સાથી મિત્રો 40,000 થી 45,000 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે, દૂર દૂરથી પણ અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે. તો એમના માતા પિતા એક ખર્ચા કરીને એમને પેટે પાટા બાંધીને પણ ભણાવે છે, બરાબર છે. અને જો આપણા હાલના યુપીના રાજ્યપાલ અને એક્સ અહીંના સીએમ જો આવું નિવેદન આપે તો વિદ્યાર્થીઓમાં એક ખોટો ઉદ્દેશ જાય છે અને એજ્યુકેશન પર એક સવાલ ઊભો થાય છે. નડિયાદથી લઈને તળિયા સુધીની સરકાર એમની છે આજે, પાછલા 30 વર્ષથી ગુજરાતમાં શાસન એમનું છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ એમના જ માણસો બેસેલા છે. તો કંઈક ને કંઈક અંશે એવું જોવાઈ રહ્યું છે કે એમના સિસ્ટમ પર આક્ષેપો કરી રહ્યા છે. સિસ્ટમ પર જ આક્ષેપો કરી રહ્યા છે, એને પોતાની સિસ્ટમ છે. કેવી રીતે જોશો જે પ્રકારે નિવેદન સામે આવ્યું છે? શું તમે માનો છો કે અનેકો એવા માફિયાઓ છે, ભૂ માફિયા આપણે જોયા છે, અનેકો ગેંગસ્ટર એટલે એવા માફિયા આપણે જોયા છે, હવે એજ્યુકેશન માફિયા છે અને આ ટકોર એના પ્રમાણે હશે? ખરેખર જોવા જઈએ તો જે નિવેદન આનંદીબેન પટેલે આપ્યું છે એ નિવેદન કોઈ પણ પ્રકારે ખોટું દેખાતું નથી, કારણ કે દીકરીઓ જે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે તેમાં આપણે કહી શકાય કે એમને એવા લોકો સામે ટકોર કરી છે કે જે લોકો આ કાર્યને અંજામ આપતા હોય છે. કારણ કે બોગસ ડિગ્રી ના બને, નકલી ડિગ્રી ના બને, તે માટે એમને આ જે નિવેદન છે તે આપ્યું છે. એજ્યુકેશનના સ્તર પર, અભ્યાસના સ્તર પર વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરીને તે આગળ વધતો હોય છે ત્યારે તેને યુનિવર્સિટીમાંથી જે ડિગ્રી છે તે આપવામાં આવતી હોય છે, તેનું મહત્વ હોય છે. તે જ મહત્વ જાણવા માટે આનંદીબેન પટેલે આ નિવેદન આપ્યું છે. રહી વાત ગ્રાન્ટની, તો યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દરેક યુનિવર્સિટીને ગ્રાન્ટ આપતી હોય છે. તે ગ્રાન્ટ વિદ્યાર્થીઓનો વિકાસ સાથે યુનિવર્સિટીનો વિકાસ થાય તે માટે આપતી હોય છે. તો ગ્રાન્ટનો સદુપયોગ થાય તે માટે આનંદીબેન પટેલે આ જે નિવેદન છે તે આપ્યું છે. કારણ કે કંઈક ને કંઈક વાત રહી ડિજીલોકરની, તો ડિજીલોકર જેમ આપણે આપણું પેન કાર્ડ છે, વોટર આઈડેન્ટિટી કાર્ડ છે, એ ડિજીલોકર સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ, તો તે જ રીતે વિદ્યાર્થીની જે ડિગ્રીઓ હોય છે એ પણ ડિજીલોકર સાથે કનેક્ટ થાય. તો આવનાર સમયમાં જ્યારે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ પાસ આઉટ થાય, માસ્ટર ગ્રેજ્યુએટ પાસ આઉટ થાય, જે પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કે ફેક્ટરીમાં એપ્લાય કરે અથવા કે એબ્રોડ માટે એપ્લાય કરે, તો કોઈ પણ જગ્યાએ એ જે એની ડિગ્રી છે તે સાચી છે તેની ઓળખ તે ડિજીલોકરથી થાય, કોઈ પણ પ્રકારે બોગસ ડિગ્રી ના એ સાબિત થાય, તે માટે આ નિવેદન છે તે આપવામાં આવ્યું છે. વાત સાચી છે કે ડિજીલોકર છે, ડિજીલોકરમાં જે ઓથેન્ટિસિટી આપણે કહીએ તો એની વધારે છે, પણ વસ્તુસ્થિતિ એવી છે કે એ સોફ્ટ એને આપણે કોપી ગણી શકીએ. હાર્ડ કોપી માટે તો જ્યારે છેલ્લા ઘડીએ તો આપણે હાર્ડ કોપી તો એનાયત કરવામાં જ આવે છે. તો આ વસ્તુ તો હાર્ડ કોપી વખતે થાય છે, ડિજીલોકર વખતે થતી નથી, કારણ કે એ તો સોફ્ટ કોપી. તો હાર્ડ કોપી વખતે તમને લાગે છે કે આ જે નિવેદન આપ્યું હતું ત્યારે કેન્દ્રના જે એજ્યુકેશન મિનિસ્ટર છે તેમને પણ તેમને જણાવવું જોઈતું હતું?
હા, ખરેખર કેમ નહીં. જો હું માનું છું કે સરકાર કોઈની પણ હોય, કોઈ પણ રાજ્યમાં હોય, જો કોઈ જગ્યા આવા કાર્ય થતા હોય કે બોગસ ડિગ્રી બનતી હોય તો તેને આપણે અટકાવવું જોઈએ. આનાથી શું થાય કે બોગસ ડિગ્રીથી જો વિદ્યાર્થીઓ પાસે જ્ઞાન હોય નથી, પરંતુ જો કોઈ પણ આ કાર્ય આવનાર સમયમાં કરવાનો હોય કે કોઈ પણ જગ્યા કાર્ય ચાલતું હોય તો સરકાર તેને રોકવાનો પ્રયત્ન કરે અને એના ઉપર લગામ આવે. તો આ જે નિવેદન છે એની અમે ટીકા નથી કરતા. ખરેખર નિવેદન જે છે સાચું છે અને એના ઉપર સરકારે કાર્યવાહી કરે અને જે પણ લોકો આવું કૃત્ય કરતા હોય કે કાર્ય કરતા હોય એ લોકો ઉપર તરત કાર્યવાહી કરવામાં આવે. નિવેદનને સમર્થન કરો છો? ના, આ નિવેદનને અમે કંઈક અંશે સમર્થન નથી કરતા, કારણ કે બે પાસે સિક્કાના બે બાજુ છે. જેમણે એક બાજુ એમણે એવું કીધું કે ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે, તે કંઈક ને કંઈક અમને યોગ્ય નથી લાગતું. પરંતુ જે બીજી વાત કરી કે ડિજીલોકરમાં પણ તમને ડિગ્રી આપવામાં આવશે, એ બિલકુલ સારી વાત છે કે પાછળ જઈને એ લોકો પાસે કદાચ હાર્ડ કોપી ના હોય તો ડિજીલોકરમાંથી ડાઉનલોડ કરીને પણ ડિગ્રીઓનો ઉપયોગ કરી શકે છે. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને જ વડોદરાના જે યુવા વિદ્યાર્થીઓ છે તેમનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.